આજે બનાવવાનો છે ફરાળી બટાકાનો પુલ્લો. તે માટે 2 નંગ બટાકા લીધા છે, 1 મરચું, ધાણા જીરું પાવડર, મીઠું અને કાળા મરીનો ભૂકો. એટલે બટાકાને આપણે છીણી લઈશું. આ બટાકાની છાલ ઉતારી અને બટાકાના છીણી લીધા. હવે એમાં કાળા મરીનો ભૂકો, પછી સ્વાદ અનુસાર નમક અને ધાણા જીરું પાવડર અને મરચાં એડ કરી અને મિક્સ કરી લેવાનું. હવે આ મિક્સ બધું કરી દીધું. હવે આપણે એનો બટાકાના પુલ્લાનો હાથથી સ્પ્રેડ કરી દેવાનું અને બનાવી દેવાનું. હાથથી જ આમ શેકાવી દેવાનું. આયા દેખાય. હવે આપણે આ પુલ્લાને ઉથલાઈ દઈશું, પલટાવી દે. જો સરસ એકદમ થઈ ગયું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ચડાવવાનો. આ ગોલ્ડન બ્રાઉન કલરનો પુલ્લો તૈયાર બંને બાજુ. જો આ બટાકાનો ફરાળી પુલ્લો તૈયાર. ખાવા માટે એકદમ ટેસ્ટી લાગે છે. એકવાર બનાવીને અવશ્ય ખાઓ.